ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના તોતણિયાળા ગામમાં સરપંચનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સરપંચે ખુલ્લેઆમ દેશી દારૂ વેચતાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સાથે જ અનેક વખત રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના તોતણિયાળા ગામના સરપંચ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ગામમાં દેશી દારૂના ધંધા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। સરપંચનો આરોપ છે કે ગામમાં 50 રૂપિયાની દેશી દારૂની પોટલીઓ સરળતાથી વેચાઈ રહી છે અને નશાખોરો ખુલ્લેઆમ તેનું સેવન કરી રહ્યા છે। આ મુદ્દે અનેક વખત વલ્લભીપુર પોલીસે જાણ કરવામાં આવી છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સરપંચના ગંભીર આક્ષેપો બાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। તોતણિયાળા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સરપંચ શું પ્રશ્ન શું છે? પ્રશ્ન છે દેશી દારૂ અમારા ગામમાં વર્ષોથી વેચાય છે, એના આંટડાઓ ચાલુ છે દેશી દારૂના। તો કોણ કહેશે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો? તો આપ એસપી સાહેબને વિનંતી કરું છું કે જોવું હોય તો આવો અમારા તોતણિયાળા ગામમાં કે ખુલ્લેઆમ રોજથી 20-25 કેન દારૂ વેચાઈ રહ્યો છે। તો મેં વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં અવારનવાર ટેલિફોનથી રૂબરૂ મળી અને તપાસ કરવા આદેશ કરેલો છે, છતાંય કોઈ એની કાર્યવાહી થઈ નથી। તો મારે આપ સાહેબને જણાવવાનું કે આ કોની રહેમ દ્રષ્ટિથી આ ચાલી રહ્યું છે, તો એની યોગ્ય તપાસ થાય એવી મારી માંગણી છે। વલ્લભીપુર પીઆઈ તમે અવારનવાર ટેલિફોનથી તપાસ કરવાનું કહ્યું, તો ગાડી આવે છે કે કેમ? હા, ગાડી આવે છે, પણ બધું અહીંયા હકેલાઈ જાય પછી ગાડી પહોંચે છે, એટલે એને કોઈ ફોન કરી દેતું છે સ્ટાફમાંથી કે અમે આવી છીએ અને તમે આ બધું બંધ કરી દો, તો જ આ થતું હોય ને એની રહેમ દ્રષ્ટિની છે। તો મને એવું લાગી રહ્યું છે કે આ પોલીસ સ્ટાફમાંથી કોઈ પણ એ વ્યક્તિ હપ્તા લેતા હશે તો જ આ બધું ચાલતું હોય। તો આપ સાહેબને જણાવવાનું કે આપ એસપી સાહેબને હપ્તો મળે છે આનો, તો જ આ ચાલી રહ્યું છે, તો જ આવું બનતું હોય એવું મને જણાય છે। આજ દિવસ સુધી કોઈની ઉપર ધરપકડ કરવામાં આવી છે વલ્લભીપુર પોલીસ દ્વારા? કોઈ ધરપકડ કરવામાં આવી નથી, ખાલી ખોટા લઈ જાય અને ત્યાં જઈને છોડી દે। ખુલ્લેઆમ વેચાય છે? ખુલ્લેઆમ વેચાય છે। તમે જે મને વિડીયા આપ્યા એ વિડીયા બે વ્યક્તિને આપ્યા એ કોના છે? તોતણિયાળા ગામના જ છે, પીવાવાળાના। ને જે સ્પષ્ટ કહે છે કે એમાં ખુલ્લેઆમ કે જ છે, એની ઉપર તપાસ કરે પોલીસ કે 2 થેલીના 50 રૂપિયા, 1 થેલીના 50 રૂપિયા। પ્રશ્ન ગામનો છે। ગામમાં ખુલ્લેઆમ દેશીના અડ્ડા હાલે છે અને અહીંયા અવારનવાર આપણે પોલીસ સ્ટેશને અરજી કરેલી છે, તો પોલીસ એવું કહે છે તમે ચાબુ જ કરી દો એમ અડ્ડા હાલતા હોય તો એ મેં તમને આજે વિડીયો આપ્યા છે એ આજના જ છે, બરાબર? અને આમાં પોલીસની કાયદેસર મિનિપુલી લાગે છે, એટલે આ લોકો હપ્તા લેતા હોય તો જ રેડ ન પડતી હોય ને। ગાડી 6 થી 8નો ટાઈમ છે દારૂ વેચવાવાળાનો, ખુલ્લેઆમ દારૂ વેચે છે અને ગાડી 11 વાગે PCR આવે છે, આંટો મારી અને વહી જાય છે, કોઈને લઈ જતા નથી, બરાબર? કાલનો વિડીયો છે એક, એમાં અહીંયા 112માં મેં ફોન કરેલો, એ ભાઈ 4 કોટલીમાં આવેલો છે અને અહીંથી પોલીસના ગઈ તો એ લોકો વૈયા ગયા હતા, બરાબર? આ પ્રશ્ન છે ગામનો, ગામમાં દારૂ બંધ કરાવો। અમારે ના પાણીની ટાંકી છે, દારૂ વેચે ના ગામના બૈરાઓને નર્મદાનું પાણી ભરવા જવામાં તકલીફ પડે છે, ના પાણી ભરવા જઈ શકતા નથી બૈરા। આપની શું માંગ છે? માંગ કાંઈ નહીં, એસપી ચાબુદિયા આવવું પડે, આમાં બંધ કરાવો એમ। આમાં કાંઈક એસપી સાહેબનો કાંઈ હશે ને એમ, કાંઈક એસપી સાહેબે હપ્તો લેતા હોય તો આ ન થતું હોય ને ખુલ્લેઆમ। એ લોકો એવું કહે છે અમે હપ્તો ભરવી જોઈએ, અમારો કોણ શું કરી લેશે એમ। કેટલું કહે છે, કેટલો હપ્તો ભરે? એમ કે અમે 40,000 રૂપિયા ટેક્શન ભરવી જોઈએ અને અમારે ખુલ્લેઆમ દારૂનો ધંધો કરવાનો જ છે। વિપુલ બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સિહોર, ભાવનગર।